આજના આ સેશનના પહેલા સેશનના અંતિમ પડાવમાં કંઈ ઘણો થયેલો છે. આપ 3 કલાકથી અહીંયા બેઠા છો, પણ હું અહીંયાથી જોતો હતો કે જે રીતે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના આવતીકાલનું કોંગ્રેસનું નેતૃત્વ અહીંયા બેઠું છે. લક્ષ્યનો અર્થ પહેલા તો આપણે સમજવો પડે, અને લક્ષ્ય પ્રાપ્ત કરતા અનેક કાંટાળા રસ્તાઓમાંથી જજુમતા બહાર નીકળવું પડે. કોઈ પણ વ્યક્તિ હોય એનું એક લક્ષ્ય હોય, કારકિર્દી બનાવવા માટે હોય. વિદ્યાર્થી હોય તો એ વિદ્યાર્થીને પણ એક લક્ષ્ય સાથે સ્કૂલમાં જાય, કોલેજમાં જાય. દાંપત્ય જીવન હોય, નવદંપતિ હોય તો એનું પણ એક લક્ષ્ય હોય. અને કોઈ પણ એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક તો પહેલી નિડરતા જોઈએ, આત્મવિશ્વાસ જોઈએ, અને એની સાથે સાથે શ્રમ કરવાની તાકાત જોઈએ, શક્તિ જોઈએ. આ બધું હોય તો તમે એક લક્ષ્ય સુધી પહોંચી શકો. આજે અહીંયા ભાઈ શ્રી ઋત્વિકભાઈ ખૂબ સરસ મજાની આખો ઇતિહાસ જે છે એ આઝાદી પૂર્વેનો અને આઝાદી પછીનો એમણે સમજાવ્યો. ઋત્વિકભાઈ માટે મારે કહેવું પડે કે આધુનિક યુગના ગાંધી પ્રચારક છે. જીન્સ અને ટી શર્ટની અંદર પણ જે પ્રમાણે ગાંધીજીના વિચારોની આપલે કરે છે, અને એમણે જે અહીંયાથી વાતો કરી છે એ વાતો ત્યારે સાર્થક થશે કે આજે આપણે જે લક્ષ્ય સાથે આ શિબિરમાં ઉપસ્થિત થયેલા છે એની પાછળ આપણા સૌનું પણ એક લક્ષ્ય છે. કોંગ્રેસમાં શા માટે? તો ઘણા લોકો સંગઠનમાં હોદ્દા માટે, કોઈ ધારાસભ્ય બનવા માટે, કોઈ તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય બનવા માટે, કોઈ સંસદ સભ્ય બનવા માટે, કોઈ મંત્રી બનવા માટે, આ પ્રમાણેના લક્ષ્યની સાથે આપણે કોંગ્રેસની અંદર જોડાયા છે. પણ આ શિબિર પછી તમારો જે ઈરાદો છે એ ચોક્કસ બદલાશે એવો મને આત્મવિશ્વાસ છે. કારણ કે કોંગ્રેસની જે સ્થાપના છે એ કોંગ્રેસની સ્થાપના પણ એક ચોક્કસ લક્ષ્ય સાથે થયેલી હતી, અને એ વખતે જે અંગ્રેજોનું શાસન હતું, અંગ્રેજોની જે હુકુમત હતી, એ ગુલામીમાંથી મુક્તિ માટે આ કોંગ્રેસની સ્થાપના થઈ. અને એ વખતના જે કાર્યકર્તાઓ હતા, જે નેતાઓ હતા, એની સહન શક્તિ તો જુઓ. કેટલા લાંબા ગાળાના સંઘર્ષ પછી અને કેવી કેવી વેદનાઓ પછી આઝાદી મળી છે. આઝાદીના મૂળભૂત જે લડવૈયાઓ હતા એને કદાચ કલ્પના પણ નહીં હોય કે આઝાદી ક્યારે મળશે. અને 1885માં જે શરૂઆત થઈ અને 1947માં આ કેટલો લાંબો સમયગાળો, કેટલાય નેતાઓ બદલાયા, કેટલાય નેતાઓએ આઝાદીની અંદર કુરબાની આપી દીધી, અને ત્યારે જઈને આ દેશ આઝાદ થયો છે. એની પાછળ જે વિચારધારા હતી એ ગાંધીજીની વિચારધારાની સાથે સાથે કોંગ્રેસની આજની જે વિચારધારા છે એ જ ગાંધીની વિચારધારા છે. અને એને આગળ વધારવા માટે જે સંઘર્ષનો રસ્તો રાહુલજીએ પસંદ કરેલો છે, અને આજે આ ભારતીય જનતા પાર્ટીની જે વિભાજનકારી નીતિ છે, 2019ની લોકસભાની ચૂંટણી જોઈએ અને એમાં 37% મતો સાથે ભાજપ 303 જેટલી બેઠક પોતાના દમ ઉપર મેળવે
એનો મતલબ કે 63% મતદારો આજે પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની સાથે નથી, અને આમ છતાં 303 બેઠકો ભાજપ મેળવી શકતું હોય તો એ આપણા સૌની જે નિષ્ક્રિયતા છે, સમાજની અંદર જે ભાગલાવાદી પ્રવૃત્તિ ફેલાવનારા લોકો છે એ આપણા ઉપર હાવી થઈ રહેલા છે, એના પરિણામે આ ભારતીય જનતા પાર્ટી આજે સત્તા ઉપર 303 બેઠકો સાથે છે. જે રીતે અત્યારે ઇન્ડિયા ગઠબંધનની વાત કરતા હતા, એને તોડવાની પ્રવૃત્તિ શરૂ થઈ છે. આ પણ એક જે વિભાજનકારી નીતિ છે એ ષડયંત્રનો એક ભાગ છે. અહીંયા જે જય જગત જે ગીત ભાઈ ઋત્વિકભાઈ બોલાવતા હતા ને એ વખતે એનો જે સાર છે એ જ છે કે ડરો મત, અને આ લક્ષ્ય હાસિલ કરવા માટે એનો જે પહેલો સિદ્ધાંત છે એ તમારે નીડર બનીને નીકળવું પડશે. કારણ કે આઝાદીની અંદર જે સૈનિકો હતા, જે લડવૈયાઓ હતા, અને જે રીતે અંગ્રેજોની લાઠીની સામે ચાલીને જે રીતે લાઈનમાં સીધમાં જતા હતા, આજે એ જ સ્થિતિનું નિર્માણ ફરી થઈ રહેલું છે. અને એ હું જ્યારે ચિત્ર અહીંયા જોતો હતો ત્યારે મને દિલ્હીનું ચિત્ર યાદ આવતું હતું, બોર્ડરનું, કે એ જ ખેડૂતો છે કે જે ખેડૂતો આજે એ જ રીતે આ અંગ્રેજોની જ હુકુમતને યાદ કરાવે એવી આ ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે અને એની સામે અડીખમ બોર્ડરો ઉપર સીલ કરીને બેઠા છે. અને એ દિવસો દૂર નથી કે દિલ્હીમાં લાગેલી આગ સમગ્ર ભારતની અંદર ફેલાતા વાર નથી લાગવાની. આજે જે લોકોએ આત્મવિશ્વાસ ગુમાવેલો છે, જે લોકોનું લક્ષ્ય જે છે એ માત્ર રાજકારણમાં સત્તા માટે આવવાનું છે, એવા લોકો કોંગ્રેસને છોડીને જઈ રહેલા છે. એને જવા દો, એનો વાંધો નથી. પણ અહીંયા જે બેઠેલા મિત્રો છે એ ખરા અર્થમાં ગાંધીની વિચારધારાની સાથે આ દેશના વિકાસની અંદર પોતાનું અમૂલ્ય યોગદાન આપવા માંગતા હોય તો એવા લોકો કોંગ્રેસની સાથે અડીખમ ઊભા રહેવાના છે. અને રાજકારણમાં છીએ એટલે રાજકારણમાં મુખ્ય હેતુ આ રાષ્ટ્રના નિર્માણનો છે, અને એ રાષ્ટ્રના નિર્માણની અંદર આપણે આપણું યોગદાન આપીશું તો આપોઆપ બાય પ્રોડક્ટ તરીકે, આડ પેદાશ તરીકે તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો પણ બનીશું, સંસદ સભ્ય પણ બનીશું, ધારાસભ્યો પણ બનીશું, મંત્રી પણ બનીશું. પણ મુખ્ય લક્ષ્ય જે છે એ મુખ્ય લક્ષ્ય આપણું રાષ્ટ્રના નિર્માણનું, રાષ્ટ્રના હિતનું હોવું જોઈએ. અને આ શિબિર પાછળનો હેતુ પણ એ જ છે. એના માટે હું ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી હરપાલસિંહને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે કામ કોંગ્રેસ સમિતિએ, મુખ્ય કોંગ્રેસ સમિતિએ કરવું જોઈએ એ કામ યુવક કોંગ્રેસ કરી રહી છે. એના માટે હું દિલથી અભિનંદન કરું છું. રાજકીય રીતે વાત કરવા જઈએ તો આજે મુખ્ય મુદ્દો જે ચૂંટણીનો છે 2024નું જે લક્ષ્ય ભારતીય જનતા પાર્ટીનું છે એ રામ મંદિરના મુદ્દાના આધારે એ ચૂંટણીના મેદાનમાં ઉતરેલા છે. ત્યારે ચોક્કસ એક યુવક કોંગ્રેસના કાર્યકર તરીકે મારે આપ સૌને એક વાત એટલા માટે કરવી છે કે અહીંયા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનું ક્રીમ બેઠું છે કોંગ્રેસના પ્રચારકો છે. ત્યારે આ વાત આપણે ચોક્કસ કરવી પડે કે રામ મંદિરનો જે મુદ્દો છે એમાં સંક્ષિપ્તમાં આપણે સમજવાની જરૂર છે, અને શા માટે આપણે આ મુદ્દાથી અળગા રહેવાની જરૂર છે. રામ મંદિરની અંદર જે અત્યારે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું અને ત્યારે એનો રાજકીય લાભ લેવા માટે જે રીતે ભારતીય જનતા પાર્ટી એક તક છોડવા નથી માંગતી, ત્યારે રામ રાજ્યની કલ્પના 1985 ની અંદર સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીએ કરી. અને તમને બધાને ખ્યાલ હશે કે આ રામ રાજ્યની કલ્પના પાછળનો એમનો આશય હતો કે ભારતમાં ખરા અર્થમાં રામ રાજ્ય સ્થપાય અને છેવાડાનો જે માનવી છે એ છેવાડાના માનવી સુધી પણ સત્તાના જે ફળ છે એ પહોંચે. અને એના માટે રામાનંદ સાગર પાસે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીએ રામાયણ નામની સિરિયલ શરૂ કરાવેલી. અને ત્યાર પછી જે મુદ્દો ઉપસ્થિત થયો અને કેટલાક તત્વોએ એને ધાર્મિક કટ્ટરતાવાદી જે લોકો હતા એને રાજકીય રીતે લાભ લેવાનો પ્રયત્ન કર્યો.
અને રામ જન્મભૂમિનો જે મુદ્દો હતો એ મુદ્દાને પોતાના રાજકીય લાભ માટે ઉપયોગ કરવામાં આવ્યો. અને ત્યારે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીએ 1989 ની અંદર એ રામ જન્મભૂમિ જ્યાં હતી એના તાળા ખોલાવવાનું કામ જો કોઈ કર્યું હોય કે કોંગ્રેસની તત્કાલીન રાજીવ ગાંધીજીની સરકારે કર્યું. અને રાજીવજીએ ત્યારે કીધું કે ભગવાન તાળાની અંદર કેદ ન હોઈ શકે, અને એમણે તાળા ખોલાવી નાખ્યા. અને એ વખતે એમણે રામ મંદિરનો સંકલ્પ કર્યો. ભગવાનને મંજૂર નહીં હશે કે 1991 ની અંદર સ્વર્ગસ્થ રાજીવ ગાંધી આપણી વચ્ચે રહ્યા નહીં, અને આતંકવાદી હુમલાની અંદર તેઓએ એમનો દેહ ત્યાગી દીધો, અને એ એમનું જે સ્વપ્ન હતું એ સ્વપ્ન અધૂરું રહ્યું. ત્યાર પછી 1993 ની અંદર પીવી નરસિંહ રાવજીની સરકાર આવી, અને આ જે 2.7 એકર જે વિવાદાસ્પદ જમીન હતી એ જમીન સરકાર હસ્તક લીધી, અને તેની સાથે સાથે 67 એકર બીજી જમીન એ પણ અધિગ્રહણ કરવામાં આવ્યું. અને તે જ વખતે નરસિંહ રાવજીની સરકારે એક ફોર્મ્યુલા બનાવી, અને એ ફોર્મ્યુલાની અંદર રામ મંદિર, મસ્જિદ અને બીજા અન્ય સંગ્રહાલય, પુસ્તકાલય અને બીજા એવી અનેક નરસિંહ રાવજીની સરકારે એ ફોર્મ્યુલાની અંદર સમાવેશ કરી, અને એ વાત આ આંદોલનકારીઓને કરી. અને એ જ વખતે આ ભારતીય જનતા પાર્ટી એ ફોર્મ્યુલાનો વિરોધ કરતી હતી. આજે જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું છે એની વાત કરું એ પૂર્વે 2014માં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આ રામ મંદિરના સ્પષ્ટ એજન્ડાની સાથે બની. રામ મંદિરનો એજન્ડા એમના ચૂંટણી ઢંઢેરામાં હતો, આમ છતાં 2014માં સ્પષ્ટ બહુમતી હોવા છતાં પણ આ રામ મંદિરના મુદ્દાને એમણે લટકતો રાખ્યો, કારણ કે એમના ઉપર એમને રાજનીતિ કરી. 2019 ની અંદર પણ સ્પષ્ટ બહુમતી સાથે આ સરકાર બની, અને ત્યારે પણ આ મુદ્દાને ધારતે તો કાયદાનું સ્વરૂપ આપીને ઉકેલ લાવી શક્યો હતો, પણ એને અત્તર લટકતો રાખ્યો. આભાર માનવો જોઈએ આપણે સુપ્રીમ કોર્ટનો કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો, અને એના કારણે આજે રામ મંદિર અને બાબરી મસ્જિદનો જે પ્રશ્ન છે એનો ઉકેલ આવી ગયેલો છે. પરંતુ હું તમને 1993માં ફરી એટલા માટે લઈ જવા માંગુ છું કે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે આજે, એ 1993 ની ફોર્મ્યુલા ઉપર જ એ આજે જજમેન્ટ આવ્યું છે. અને એ વખતે ભારતીય જનતા પાર્ટી વિરોધ કરતી હતી. આજે એ જ ભારતીય જનતા પાર્ટી એને રાજકીય રીતે લાભ લેવા માટે નીકળી છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના કારણે આ મુદ્દો 30 વર્ષ સુધી લટકતો રહ્યો, અને રામ મંદિર જે છે, રામ મંદિર 30 વર્ષ સુધી આ ભારતીય જનતા પાર્ટીના પાપને લીધે મોડું બનવાનું, એ વાત આપણે પ્રજાને કરવાની જરૂર છે. આજે પ્રતિષ્ઠાની અંદર પણ જવાની જે વાત આવી છે, આજે આદિ જગતગુરુ શંકરાચાર્ય કે જેમણે સનાતન ધર્મની સ્થાપના કરેલી, સનાતન હિન્દુ ધર્મની સ્થાપના કરેલી, અને 32 વર્ષ સુધી એમણે તપશ્ચર્યા કર્યા પછી આ સનાતન ધર્મ જે છે, સનાતન ધર્મની સ્થાપના કરેલી એ જગતગુરુ શંકરાચાર્યજીના જે મઠો છે, એ મઠોના જે 4 મઠ છે આપણા, અને એના જે સર્વે સર્વા છે, એ જગતગુરુ જ્યારે એમ કહેતા હોય કે આ મંદિરની પ્રતિષ્ઠા જે છે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે થતી નથી, અને એમાં શસ્ત્રોનું ઉલ્લંઘન થાય છે, એના નિયમોનું ઉલ્લંઘન થાય છે, અને કોંગ્રેસ એમ કહે કે અમે જગતગુરુ શંકરાચાર્યજીની સાથે છે, ત્યારે મને તો ભારતીય જનતા પાર્ટીના જે આ રાજકીય જે મનસુબાઓ છે, એ મનસુબાઓ પૂરા કરવા માટે કટ્ટરવાદ જે છે, અને કોઈ પણ ધર્મને તેઓ છોડતા નથી, માત્ર એમને સત્તાવાળી છે. ત્યારે આવા નેતાઓ જે છે એ જ્યારે પ્રજાને ગુમરાહ કરવા માટે આવી વાત કરે, બેબુનિયાદ વાત કરે, ત્યારે આપણે એક કોંગ્રેસના કાર્યકર તરીકે ઋત્વિકભાઈએ કીધું એમ કે ચોડે ને ચૌટે તમામ મુદ્દાઓ ઉપર કોંગ્રેસના કાર્યકર તરીકે આપણે એમના ઉપર હાવી થવાની જરૂર છે. આપણી પાસે કોંગ્રેસનો ભાતીગળ ઇતિહાસ છે, કોંગ્રેસે કરેલા કામો છે, સમયનો અભાવ છે. મારે ઘણી વાતો કરવી હતી, રાજકીય વાતો પણ કરવી હતી,
પરંતુ તમે બધા ભૂખા થયેલા છો અને બીજું સેશન પણ શરૂ કરવાનું છે, ત્યારે એ સેશનને પણ અડચણ ન થાય એના માટે હું મારી વાત ટૂંકાવું છું. પણ રાહુલ ગાંધીજી જ્યારે ન્યાય યાત્રા લઈને નીકળેલા છે અને એ રાહુલ ગાંધીજીના હાથ મજબૂત કરવા માટે ગાંધીજીના રસ્તા ઉપર જ રાહુલ ગાંધી એમના નકશે કદમ ઉપર ચાલી રહેલા છે અને એકલા નીકળી પડેલા છે. એમને કોઈની પરવા નથી, કોઈ સાથે જોડાય નહીં જોડાય. ત્યારે આવા મક્કમ મનોબળ સાથે નિડરતાથી જે એમણે એક લક્ષ્ય રાખી અને નીકળેલા છે, એ લક્ષ્યની અંદર આપણે સૌ પણ જોડાઈએ અને એ ભારત જોડો ન્યાય યાત્રા આપણા વિસ્તારમાં પણ આવવાની છે. ત્યારે એ ભારત જોડો ન્યાય યાત્રાને માધ્યમથી લોકો સુધી આપણો સંદેશો પહોંચે એના માટે આ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ આજે અહીંયા જે પ્રચારકો ઉપસ્થિત થયેલા છે એ યુવક કોંગ્રેસના પ્રચારકોને હું શુભકામનાઓ પાઠવું છું. તમે જે દિલચસ્પી સાથે શાંતિથી છેલ્લા 3-3.25 કલાકથી અહીંયા બેઠા છો અને જે રીતે અહીંયાથી જે કંઈક આપવામાં આવે એ તમારા મગજમાં ગ્રહણ કરો છો, એ જે તમારું ધૈર્ય છે એ જ આ સફળતાની ચાવી છે અને આવનારા દિવસોમાં આ જ રંગ લાવશે અને લક્ષ્ય 2024 આપણે સૌ એક સંકલ્પ કરી અને એને પરિણામમાં ફેરવી અને વિજય થઈશું. એ જ અભ્યર્થના સાથે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને ખાસ હરપાલસિંહજી અને અમારા ભરૂચ લોકસભા યુવક કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી શકુલ અકુજી અને યુવક કોંગ્રેસની ટીમનો આભાર માનીને વિરમું છું. જય હિન્દ, જય ભારત.